નમસ્કાર. 22 એપ્રિલે માત્ર એક તારીખ જ છે? ના, આ દિવસે આપણા બધાના મનમાં એક ઊંડો ઘા થઈ ગયો હતો. પહેલગામ, કે જેને પૃથ્વી પરનું જીવતું કાવ્ય કહેવામાં આવે છે, જ્યાં હરિયાળી ગાય છે અને નદીઓ પોતાના સૂર રચે છે. કે જે પહેલગામમાં જ્યાં પવન પણ પ્રાર્થના ગાતો હોય, એ દિવસે ગોળીઓના અવાજે માનવતાને ચીરવી નાખી હતી. આ ધરતીને તો સૌંદર્યનું સપનું કહેવાતી હતી ને, પણ એ દિવસે સપનું પણ તૂટી ગયું. એ નિર્દોષ હાસ્ય અને નિખાલસ સપનાઓ પળભરમાં ખામોશ થઈ ગયા. કોઈએ પોતાના સંતાનો ગુમાવ્યા, તો કોઈએ પોતાના જીવનસાથી. પણ આ બધા વચ્ચે મારો એક સવાલ છે કે શું ત્યાં વહેતો પવન અત્યારે પણ એ જ રીતે વહે છે, કે એમાં લોકોના રડવાનો સૂર ભળી ગયો છે? અત્યારે પણ દરવાજે પર ઊભી રહીને માં રાહ જોવે છે કે મારો દીકરો ક્યારે આવશે, અને એક બાળક સવાલ પૂછે છે કે પપ્પા આવશે કે નહીં. આ બધાનો એક જ જવાબ છે: મૌન. પણ આ મૌનને આપણે ખાલી અનુભવી શકીએ છીએ. 1 વર્ષ થઈ ગયું, પરંતુ એ ડરના પડઘા આજે પણ સંભળાય છે. છતાં પણ આ અંધકારમાંથી બહાર આવીને આપણે એક આશાને પ્રજ્વલિત કરવાની છે. તો 1 વર્ષ પહેલા પહેલગામમાં જે પણ નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એમને પરમાત્મા શ્રદ્ધાંજલિ અર્પે અને એમના પરિવારને ધૈર્ય આપે, એવી પ્રાર્થના. ધન્યવાદ.